પરમાર અને જય માતાજી। હા આ બાજુ છે લાલજીભાઈ શિયાળ। જય માતાજી। કેમ છો બધા? હા યુટ્યુબ ફેમિલી કેમ છો? આપણે આવી જશે રામવનમાં ને અહીંયા આપણને મળી જશે સેલિબ્રિટી પીજી પરમાર અને લાલજી શિયાળ પણ મળી જશે ને આપણે હવે દાવાનું છે અંદર। આપણે આવી જશે રામવનની અંદર અને ફાઇનલી આપણે આવી જશે રામવનની અંદર ને હવે આપણે દાવાનું છે અંદર। અહીંયા આપણને સેલિબ્રિટી મળી જશે પીજીભાઈ પરમાર અને જય માતાજી। હા આ બાજુ છે લાલજીભાઈ શિયાળ। જય માતાજી। કેમ છો બધા? હા તો આ જો સવિતાબેન શિયાળ જ છે। જય માતાજી। મારું નામ આવડે છે? હા શું છે? પીજી પરમાર તમારું નામ તો મને નથી આવડતું તો રિંકલબેન એવું કંઈક છે છે કેટવ પથ અને રામવન ભાગ 3 અને અહીંયા છે અહીંયા છે રામ લક્ષ્મણ જાનકી અને વન પ્રથમા અને અહીંયા આવી ગયા રામ જાનકી લક્ષ્મણ ત્રણેય અને આપણે આ ચાલુ કરી દીધું છે વ્લોગ અને અહીંયા આપણને લાલજીભાઈ શિયાળ પીજી પરમાર અને સવિતાબેન શિયાળ પણ મળી ગયા છે। અહીંયા છે ભાઈ ભગવાન શ્રી રામની શરણ પાદુકા લેવાની। અહીંયા આપણે લાલજીભાઈ વ્લોગ બનાવી રહ્યા છીએ। તો હવે આગળ આપણે મોટી જબરી મૂર્તિ આવે છે એ તમે જોઈ જ ન હું તમને દેખાડું મૂર્તિ કેવડી મોટી મૂર્તિ છે। આ છે હનુમાન દાદાની મૂર્તિ કેવડી મોટી મસ્ત મજાની મૂર્તિ છે। જુઓ ખાલી તમે લુક જુઓ શ્રી હનુમાન જડીબુટી જોઈ લો કેવડા મોટા હનુમાન દાદા છે। તો આ હનુમાન દાદા તમને ગમે ને તો એના માટે એક તો લાઈક બનાવો જુઓ। અત્યારે તડકો પણ ખૂબ થઈ ગયો છે એટલે મજા નથી આવતી। હવે આપણે અહીંયા ટૂંક જ સમયમાં બહાર નીકળવાની તૈયારી કરી છે અને તડકો બહુ હોતો એટલે બહાર નીકળી જાય છે। અડધી મૂર્તિ તમને નથી દેખાડી તો પાછળ લાલજીભાઈ પીજી પરમાર ને રિંકલબેન ને સવિતા શિયાળ હાલ આવે ને હવે અહીંયા આવી ગયું છે મોટું જબરું બાજ। તમે એવડું બાજ જોયું જ ન હોય કોઈ દી એવડું મોટું બાજ છે। જો આ બાજુ ફોટાની ઉપાડાય લાલજીભાઈ પીજી પરમાર સવિતાબેન શિયાળ। અહીંયા છે ને એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીને ઉડે બેન મળી ગયા છે। હું તમને કેમ છો? તમને નામ નહીં આપું તમે હે ને ઓળખી જાજો આમને મને પછી હે ને કોમેન્ટ કરજો કે આ બેન કોણ છે। રાજકોટમાં રહી છે તો કોણ છે જરીક તમે ઓળખી જાવ તો કોમેન્ટ કરી દેજો। તો મિત્રો હવે આપણે રામવનથી ફરીને આવી ગયા છીએ અને લાલજીભાઈ શિયાળ ને બધા આપણા ઘરે આવી રહ્યા છે। તો વિડીયોમાં જોજો તમે વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં હો। તો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દીજો। તો આપણા ઘરે આવે છે લાલજીભાઈ શિયાળ ને પીજી પરમાર ને સવિતા શિયાળ ત્રણેય આવે છે સારે અને એમને તો આપણા ઘરે પહોંચી ગયા છે લાલજીભાઈ અને પીજી પરમાર પણ। શું કેવું તમારું? બસ જો બેનના ઘરે આવ્યા છે ને બહુ મજા આવી બેન સોડા પાઈને મસ્ત કારણ કે એને વનમાં જતા ને તો આવ થાકી જતા એટલે ઠંડુ ઠંડુ લાગે ના થાય એટલો બધો થઈ ગયો અને અહીંયા આવ્યા છે ત્યારે બેનની ચેનલ હે ને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હા તો અહીંયા સવિતાબેન શિયાળ બેઠા છો।